ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના બોર્ડના પેપરની અંદર ધાર્યું હતું એ પ્રમાણે લેવલમાં બહુ સહેલું પેપર નીકળ્યું છે, તો ટાઈમ વેસ્ટ કર્યા વગર ઝડપથી આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર. બેઠા બેઠો જવાબ તમને પેરેગ્રાફની પહેલી લાઇનની અંદર જોવા મળી જાય છે કે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ્સ. અહીંયા સુધી. એના પછી નેક્સ્ટ બીજો સવાલ છે સોલાર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ. ખાલી અધૂરું વાક્ય પૂરું કરવાનું છે અને એ છે બીકોઝ ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. એના પછી નેક્સ્ટ આપણે જઈએ. ચલો ત્રીજો સવાલ છે વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ. કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિ ત્રીજા ચેપ્ટરનો આ સવાલ છે અને પૂછે છે કે ભાઈ જે તળાવ છે જે અરુણ કૃષ્ણમૂર્તિના ઘરની બાજુમાં હતું એને શું થયું હતું, તો કે ભાઈ એ હેવીલી પોલ્યુટેડ હતું. સવાલનો જવાબ આવશે ધ લેક વોઝ હેવીલી પોલ્યુટેડ. એના પછી છે હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ લેક. તો અહીંયા જે આઈ છે એની જગ્યાએ કરી દેવાનું આવશે હી ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ. માયની બદલે થઈ જશે હીઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માયનું ફરી વખત થઈ જશે હીઝ હાઉસ. આ રીતે એનો જવાબ આવશે. ચલો નેક્સ્ટ આગળ જઈએ. પાંચમો સવાલ વેન વોઝ શુક્રાંતિ રિટર્ન. તો શુક્રાંતિ વોઝ રિટર્ન મોર દેન 2000 years ago. અહીંયા લખેલું છે તમને 2000 years ago. છઠ્ઠો સવાલ હુ આર કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. જવાબમાં આવશે ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, અથવા તો ખાલી એમ લખો કે ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. એના પછી સાતમો સવાલ છે હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. તો એમાં પણ બેઠો જવાબ આપેલો છે ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. એના પછીનું છે વેન ડઝ ધ મેલ ઇન્વાઇટ ફિમેલ. એની પછીના જ સેન્ટેન્સની અંદર વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ. હવે આને ઉલટાવી દો કે ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ તોય ચાલે, અને આમનામ લખી નાખ્યું હોય વચ્ચે કોમા કરીને તો પણ જવાબ સાચો જ પડે. ચલો નેક્સ્ટ. ડિસ્ક્રાઇબ ધ વુમન. જે 10મું ચેપ્ટર આપણું છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ એમાંથી પૂછેલો સવાલ. તો વુમનના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે સ્ટાર્ટ કરવાનું છે ધ વુમન વોઝ પાસ્ટ 40. હર ગ્રેઇંગ હેર were pulled under an old hat and she was rather heavy. અહીંયા સુધીનો જવાબ આવશે. નેક્સ્ટ ધ lieutenant noticed the red rose on the old lady's untidy coat. માત્ર અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. 10 સવાલ સાવ સહેલા હતા, કોઈ પણ જાતના વધારે વિચારવાનો સમય વેડફવાની જરૂર નહોતી, તરત જ જવાબ મળી જાય એવા સહેલા હતા. ચલો નેક્સ્ટ આગળ જઈએ આપણે. શોર્ટ નોટ છે, એક બીજા ચેપ્ટરની આપી છે અને એક આપણા છઠ્ઠા ચેપ્ટરની આપેલી છે રોબોટ રામસિંગ રોબોટની અને હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર વાળી. એના પછી છે ટ્રુ ફોલ્સ. પ્રેમ ચોપરા હેડ અ ડાઉટ અબાઉટ રામસિંગ્સ ફેથફુલનેસ. ફોલ્સ આવશે. એની પછી છે ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. એમાં આવશે ટ્રુ.
ઇનકમ્પેરેબલ નો આપણે જે સિમિલર મિનિંગ આપ્યો તો એ ત્યારે ક્લાસની અંદર કીધું હતું કે યુનિક આવશે, એટલા માટે અહીંયા યુનિકની બદલે આપી દીધેલું છે ઇનકમ્પેરેબલ, પણ બંનેના મિનિંગ સરખા જ છે. અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેઇન ટોનિક ટુ ઇમ્પ્રુવ હિઝ ઓર હર રિટેન્શન, ફોલ્સ આવશે. એના પછી કચ્છ વોઝ બૃહસ્પતિઝ સન, તો અહીંયા આવશે ટ્રુ. ફોલ્સ ટ્રુ આ રીતે ચારના જવાબ આવશે. ચલો નેક્સ્ટ જઈએ. સેક્શન બી ની અંદર પોએમમાં ક્વેશ્ચન આન્સર પહેલો છે હુ આર હેવિંગ કન્વર્ઝેશન ઇન ધ સ્ટેન્ઝા, તો અ લાયન એન્ડ અ કાવ આર હેવિંગ અ કન્વર્ઝેશન ઇન ધ સ્ટેન્ઝા. એના પછીનો ક્વેશ્ચન છે વેર ઇઝ ધ યેલો બટરફ્લાય સ્વિમિંગ, યેલો બટરફ્લાય ક્યાં સ્વિમ કરી રહ્યું છે, તો આ રહ્યું લાસ્ટ લાઈન ની અંદર યેલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. નેક્સ્ટ છે વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ, એક બ્લુ ફિશ સ્ટ્રેન્જ શું લેવા દેખાય છે, તો એના માટે અહીંયા આપણે લાઈનમાં ગોતીએ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, તો એના રીઝનની અંદર તમે લખી શકો બીકોઝ ધ બ્લુ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. આ આવશે જવાબ. એના પછી બ્લેક બકના પેરેગ્રાફમાંથી પૂછેલો છે ને એ તે 10મું યુનિટ અલ્ટિમેટ કમ્પેનિયન વાળું. પહેલો ક્વેશ્ચન છે ધ પાંડવાઝ વર ટાયર્ડ વેન, ચલો આમાંથી ગોતવાનું છે પાંડવાઝ વેન, ક્યારે એ લોકો થાકી ગયા હતા. In a few days they reached the Himalayas, they started climbing the mountains. When they came to the mountain Meru, all of them were tired and exhausted. તો અહીંયા જવાબમાં આવશે the Pandavas were tired when they came to the mountain Meru. એના પછી why did સહદેવ have to die, સહદેવને શા માટે મરવું પડ્યું. ચલો એ પેરેગ્રાફની અંદરથી જ આપણે ગોતવાનું છે, તો ગોતીએ સહદેવ વોઝ નેક્સ્ટ ટુ ફોલ, ચલો મળી ગયું. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, તો આના જવાબની અંદર આવશે સહદેવ હેડ ટુ ડાય બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એકોર્ડિંગ ટુ યુધિષ્ઠિર અર્જુન ડાયડ બીકોઝ, એના પછી અધૂરું વાક્ય પૂરું કરવાનું છે અર્જુન had said that, because Arjun had said that he could kill the enemies all by himself. He had insulted all the great heroes by that remark. એના પછી Nakul was proud of his wisdom, true or false. હવે આપણે ઉપરથી જવાબ પૂરો કર્યો છે સહદેવ વાળો કે ભાઈ સહદેવ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, તો અહીંયા ટ્રુ ફોલ્સ આપણી દેખીતી રીતે જોઈ શકાય કે આ જવાબ છે એ નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ નહોતો, સહદેવ હતો, એટલે અહીંયા આવશે ફોલ્સ. એના પછી વોટ હેપન ટુ દ્રૌપદી, દ્રૌપદીને શું થયું, તો ચલો એના માટે એ મારી કઈ રીતે એ સેન્ટેન્સ આપણે ઉપર પેરેગ્રાફમાંથી ગોતીએ કે ધ પાંડવાસ ટ્રાવેલ ટુવર્ડ્સ ધ નોર્થ and then a dreadful thing happened. અહીંયા છે દ્રૌપદી fell and dead, તો અહીંયા આવશે કે દ્રૌપદી fell from the mountain and dead. 23મા સવાલનો. એના પછી નેક્સ્ટ આગળ જઈએ. આ ડેટા ઉપરથી નોન વર્બલ ક્વેશ્ચન આન્સર છે. ચલો 24મો સવાલ જોઈએ. વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડોક્ટર, યોગેશે ડોક્ટરની સલાહ ક્યારે લીધી, તો એના માટે આપણે વેન છે એટલા માટે કોઈ બી ટાઈમ ગોતવો પડશે. ટાઈમ અહીંયા નથી, અહીંયા આપેલી છે ડેટ, તો આપણે ડેટને કન્સિડર કરશું 5/9/2024. તો આના જવાબમાં એ રીતે આવશે કે યોગેશ
કન્સલ્ટેડ ધ ડોક્ટર ઓન 5th સપ્ટેમ્બર. 9મો મહિનો એટલે સપ્ટેમ્બર, એટલે સાથે સપ્ટેમ્બર લખજો, 5/9 ન લખતા. યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ, ચલો યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ, શેનાથી પીડાય છે? ફીવર એન્ડ કોલ્ડ, અહીંયા સાઈડમાં આપેલું છે આપણને. યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. ચલો એના પછી નેક્સ્ટ, વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ, આ ક્લિનિક ક્યાં આવેલું છે? તો એનો એડ્રેસ તમને અહીંયા જોવા મળી જાય છે નીચે. ધ ક્લિનિક ઇઝ સિચ્યુએટેડ એટ સ્ટેશન રોડ ઇન જામનગર. એના પછી વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ, કઈ કેર એને થોડાક દિવસ રાખવાની છે? તો અહીંયા જો એડવાઇસમાં લખેલું છે કે યોગેશ શુડ ડ્રિંક વાર્મ વોટર થ્રુ આઉટ ધ ડે એન્ડ અવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ વિન્ડ્સ. બંનેને એન્ડ વડે જોડી દેવાના છે. એના પછી નેક્સ્ટ કીધેલું છે ત્રિકટુ ચૂર્ણ શુડ બી ટેકન વિથ હાફ ટેબલ સ્પૂન વિથ હની ટ્વાઇસ ડેઇલી. તો એને વિથ ખાલી પાછળ લગાડી દેવાનું છે હની, વિથની સાથે લખી દેવાનું છે હની. આ થયા નોન વર્બલ ડેટાના ક્વેશ્ચન આન્સર. નેક્સ્ટ છે આ ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટે છે, એ આપણે કામનું નથી. એના પછી નેક્સ્ટ ડાયલોગ ક્વેશ્ચન આન્સર. ઓકે, વોટ આર મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ અબાઉટ, શેના વિશે મિસ્ટર ભોજક અને મિસ્ટર પટેલ વાત કરી રહ્યા છે? ચલો જોઈએ. મિસ્ટર ભોજક, હેવ યુ સ્ટાર્ટેડ યુઝિંગ ધ ન્યૂ ડિજિટલ બોર્ડ ઇન યોર ક્લાસ? તો મિસ્ટર પટેલ કહે છે યસ આઈ હેવ, ઇટ મેક્સ લેસન્સ મોર ફન. મિસ્ટર ભોજક, ધેટ્સ નાઇસ, આઈ એમ સ્ટીલ લર્નિંગ હાઉ ટુ યુઝ ઇટ. તો આના માટે આવશે જવાબમાં કે મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ઇઝ ટોકિંગ અબાઉટ ધ ન્યૂ ડિજિટલ બોર્ડ. એના પછીનું, અથવા તો એમ કહી શકાય કે ધ લર્નિંગ વિથ ન્યૂ ડિજિટલ બોર્ડ, એમ પણ કહી શકાય. 30મો સવાલ છે, ઇઝ મિસ્ટર ભોજક એક્સપર્ટ ઇન યુઝિંગ ધ ડિજિટલ બોર્ડ? મિસ્ટર ભોજક છે એને યુઝ કરવામાં એક્સપર્ટ છે કે નહીં? તો એના જવાબની અંદર આગળ રીડ કરીએ શું કહે છે મિસ્ટર ભોજકમાં. ધેટ્સ નાઇસ, આઈ એમ સ્ટીલ લર્નિંગ હાઉ ટુ યુઝ ઇટ. વોટ ડુ યુ ડુ વિથ ઇટ ઇન યોર લેસન્સ? તો એમાં મિસ્ટર ભોજકના સવાલની અંદર આવશે નહીં, નો, મિસ્ટર ભોજક ઇઝ નોટ અન એક્સપર્ટ ઇન યુઝિંગ અ ડિજિટલ બોર્ડ. અથવા તો ખાલી એટલું લખી શકું કે નો, મિસ્ટર ભોજક ઇઝ સ્ટીલ લર્નિંગ ટુ યુઝ ઇટ. 31મો સવાલ, હાઉ ડઝ મિસ્ટર પટેલ મેક યુઝ ઓફ ધ ડિજિટલ બોર્ડ ઇન હિઝ ક્લાસ? તો એની નીચે આવશે I use it to show videos and pictures about what we are learning. તો એના ખાલી પ્રોનાઉન ચેન્જ કરવાના રહેશે. કઈ રીતે? તો કે મિસ્ટર પટેલ માટે અહીંયા I નું થઈ જશે he use it to show videos and pictures about what we નું થઈ જશે they are learning. એના પછી which are the simple things that Mr. Bojak start with? કઈ સામાન્ય વસ્તુઓ છે જેના સાથે મિસ્ટર ભોજક સ્ટાર્ટ કરે છે? તો મિસ્ટર ભોજક કહે છે do the students like it? મિસ્ટર પટેલ કહે છે yes they do, they pay more attention and it's easier for them to learn. I can also show different things like websites or e-books. મિસ્ટર ભોજક કહે છે કે I should try that, I am a bit worried about using technology.
તો મિસ્ટર પટેલ કહે છે ડોન્ટ વરી, ઇટ્સ સિમ્પલ. વન્સ યુ સ્ટાર્ટ યુઝિંગ ઇટ યુ કેન સ્ટાર્ટ વિથ ઇઝી થિંગ્સ લાઇક રાઇટિંગ નોટ્સ ઓર શોઈંગ પિક્ચર્સ. સ્ટુડન્ટ્સ વિલ એન્જોય ઇટ. તો ચલો સવાલ આપણો એવો છે અહીંયા કે વિચ આર ધ સિમ્પલ થિંગ્સ ધેટ મિસ્ટર ભોજાક સ્ટાર્ટ વિથ, શુડ સ્ટાર્ટ વિથ એવું આવશે. તો એમાં આવશે કે મિસ્ટર ભોજાક શુડ સ્ટાર્ટ વિથ ઇઝી થિંગ્સ લાઇક રાઇટિંગ નોટ્સ ઓર શોઈંગ પિક્ચર્સ. આટલો જવાબ આવશે. અહીંયા એક શુડ મને લાગે છે કે લખવાનું બાકી રહી ગયું. વિચ આર ધ સિમ્પલ થિંગ્સ ધેટ મિસ્ટર ભોજાક સ્ટાર્ટ વિથ, તો શુડ સ્ટાર્ટ વિથ એમ આવશે. ચલો એની પછી નેક્સ્ટ સેક્શન સી ની અંદર ફંક્શન મેચ ધ કોલમ છે. પહેલો સવાલ, બાહુબલી કેન ડિફીટ એનીવન. ચલો કેન આવ્યું, નજરની સામે જવાબ છે ઓપ્શન બી, એક્સપ્રેસિંગ એબિલિટી. મયુર નેવર ક્વેરલ્સ વિથ હિઝ ફ્રેન્ડ્સ. નેવર, એવર, સેલ્ડમ, સ્કાર્સલી, ઓફન, હાર્ડલી, મોસ્ટલી, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, જનરલી, આ બધા શબ્દો ફ્રીક્વન્સી ઓફ એક્શન ની અંદર આવે છે, એટલે ઓપ્શન સી. એની પછી 35મો સવાલ, ધ બોય હુ ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેનિલ. આપણને ખબર પડી જાય કયો કંજક્શન મૂકેલો છે, વુ, એટલે જવાબમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન, પેલો એ. તો આનો જવાબ આવશે બી, સી અને એ. ચલો આગળ જઈએ હવે. છત્રીસમો સવાલ, મિસ્ટર દવે ઇન્ક્વાયરી એઝ નેચર. તો પેલા જવાબ વાંચી લઈએ કે નિરાલી યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તો આપણે જાણીએ છીએ કે ઇન્ક્વાયરી એઝ નેચરની અંદર ક્વેશ્ચન જોવા જોઈએ. તો પેલા બે તો એમનેમ જ નીકળી જશે, આ એ અને બી. હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ, પહેલો ક્વેશ્ચન. અને વિલ યુ હેલ્પ મી. તો જવાબમાં શું કહે છે કે યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તો જવાબ એવો સવાલ એવો હોવો જોઈએ જેની સાથે જવાબ મેચ થાય. અહીંયા જવાબ શું કહે છે તો કે તમે એના વિશે ગૂગલમાં સર્ચ કરી શકો. તો અહીંયા શું પૂછે છે, વિલ યુ હેલ્પ મી. તો વિલ યુ હેલ્પ મીના જવાબમાં શું આવે, યા તો યસ યા નો. અહીંયા યસ કે નો આપણને જોવા મળતું નથી, એટલે ઓપ્શન ડી પણ નહીં આવે. આપણો જવાબ આવશે હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ, સી ઓપ્શન આવશે. ચલો એના પછી નેક્સ્ટ આગળ કિરણ કહે છે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. તો એક્સચેન્જિંગ નાઇસિટીઝ, ઇંગ્લિશમાં લેંગ્વેજમાં ફેલ થઈ છે. તો એના વિશે આપણે એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા પ્લેઝન્ટ્રીઝ દેખાડતું સેન્ટેન્સ સિલેક્ટ કરવાનું છે. તો આની અંદર ફેલ થઈ છે તો આપણે એમ તો ન કહીએ કે ધેટ્સ ગ્રેટ, ખૂબ જ સારું કર્યું એમ ફેલ થઈ તો. પછી એમ ન કહીએ કે વેલ ડન ડિયર, એમ પણ ન કહી શકાય, ખૂબ જ સરસ સારું કામ કર્યું તું ફેલ થઈ તો. ત્રીજું છે આઈ ન્યુ ધેટ યુ વુડ ફેલ. આમાં એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી નથી, કંજક્શન યુઝ કરેલું છે, આઈ ન્યુ ધેટ યુ વુડ ફેલ. લાસ્ટમાં છે એક અલાસ, જે દુઃખનો ભાવ રજૂ કરે છે, દુઃખની લાગણી રજૂ કરે છે, એટલા માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ રહેશે. એના પછી નેક્સ્ટ ફટાફટ 38મો ક્વેશ્ચન, મેકિંગ રિક્વેસ્ટ. તો ચલો યસ આઈ વિલ. તો મેકિંગ રિક્વેસ્ટ માટે would you help me in solving this sum? Why don't you help me sir? તો why નહીં આવે, seeking information માં આવે. How નહીં આવે, seeking information માં આવે. અને may I ask you a question sir? તો may એટલે કે may થી પૂછેલા પ્રશ્ન seeking permission માં આવે. તો અહીંયા seeking permission પૂછ્યું નથી, રિક્વેસ્ટ પૂછ્યું છે. આપણા માટે જવાબ રહેશે ઓપ્શન એ, વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. તમે મને આ દાખલો ઉકેલવામાં મદદ કરશો. એના પછી નેક્સ્ટ છે શોઈંગ અલ્ટરનેટિવ્સ. અલ્ટરનેટિવ્સ માટે ફંક્શનમાં યાદ રાખવાના છે આઈધર ઓર અને નાઈધર નોર. તો અહીંયા જોઈ લઈએ, પહેલા એમાં સાયન્સ એન્ડ આર્ટ્સ નથી, યુ કેન ઓપ્ટ ફોર સાયન્સ એન્ડ આર્ટ્સ ઓપ્શન નથી દેખાડતા. આઈધર સાયન્સ ઓર કોમર્સ, ડિપ્લોમા બટ કોમર્સ કે સાયન્સ નોર કોમર્સ. ઇઝી ક્વેશ્ચન છે, આઈધર અને ઓર માત્ર બી ઓપ્શનમાં આપેલું છે, એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન બી. ચલો હોપ કે બધાને સમજાય છે. નેક્સ્ટ આગળ વધીએ હવે. પછીનો 40મો સવાલ છે ધ ટ્રેન
specifying location in, on, above, beneath, below, beside, near, next to, in front of, under, આ બધા સ્પેસિફાઈંગ લોકેશનને શો કરતા હોય પ્રેપોઝિશન. એટલે આપણે એને ગોતવાની ટ્રાય કરશું. વિલ બી ઓન ટાઈમ, ટ્રેન સમય પર આવશે તો એ તો સ્પેસિફાઈંગ ટાઈમ થઈ ગયું. વિલ અરાઈવ એટ દિલ્હી સૂન, is returning late today, has not any halt for 10 minutes. તો અહીંયા at માત્ર ઓપ્શન બી ની અંદર છે અને જે એની પાછળ એની જગ્યા અથવા તો લોકેશન દર્શાવે છે કે ભાઈ વિલ અરાઈવ એટ દિલ્હી, તો દિલ્હી પહોંચશે થોડીક જ વારમાં. દિલ્હીએ એની લોકેશન શો કરી દીધેલી છે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી કે ધ ટ્રેન વિલ અરાઈવ એટ દિલ્હી સૂન. ચલો નેક્સ્ટ આગળ જઈએ. કાજલ આસ્કડ મુન્ના રિપોર્ટિંગ ઇવેન્ટ. હવે આસ્કડ છે એટલે સૌથી પહેલા આસ્કડના ક્વેશ્ચનની અંદર કોઈ દિવસ ટૂંકમાં ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કોઈ દિવસ ધેટ નો આવે, ઇફ, વેધર કે વોટ આવે. તો આપણે જોતા જઈએ કઈ રીતે થશે. સેન્ટેન્સ પેટર્ન કદાચ ચેન્જ કરીને મૂકી દીધી હોય કે ભાઈ વોટ હી વિલ બાય ફોર હર. તો આપણે જાણીએ છીએ કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વિલ કોઈ દિવસ આવતું નથી. વિલનું થઈ જશે વુડ એટલે ઓપ્શન બી કેન્સલ થઈ જાય. ઇફ he was busy that day, આ સેન્ટેન્સ પેટર્ન એ સાચી છે, કંજક્શન એ સાચું છે. હવે જોઈએ કે કાજલ આસ્કડ મુન્ના, કાજલે મુન્નાને પૂછ્યું તો ઇફ સાથે પાછળ જે હી છે એ મુન્ના માટે એટલે સાંભળનાર માટે યુઝ થયેલું છે એટલે એ પ્રોનાઉનનો ચેન્જ એ સાચો કરેલો છે. ઓપ્શન ડી એક વખત ચેક કરી લઈએ કે વેધર he has any meeting today. જો પહેલા તો ટુડે ઇનડાયરેક્ટમાં નો આવે અને બીજું હેઝ ઇનડાયરેક્ટમાં નો આવે. હેઝ નું થવું પડે હેડ અને ટુડે નું થવું પડે ધેટ ડે. તો આ પણ ઓપ્શન નીકળી જાય. એક જ ઓપ્શન વધે કે સી, ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. ચલો સરસ આગળ જઈએ. હવે આ થોડોક ટ્રિકી ક્વેશ્ચન હતો એવું મને લાગ્યું કે ભાઈ થોડુંક વિદ્યાર્થીઓને વિચારવા ઉપર મજબૂર કરી દેવું. નેક્સ્ટ આગળ જઈએ. બ્લેન્ક્સ પાઠ્યપુસ્તકને આધારે યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ. પહેલી ખાલી જગ્યામાં આવશે યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ. આ પહેલી ખાલી જગ્યામાં. બીકોઝ સમવન ડઝન્ટ પે attention to your matter. You should observe your way. તો આ રીતે ખાલી જગ્યાના જવાબ લખાશે. You should not get irritated because someone doesn't pay attention to your matter. You should observe your way of dealing with someone and mend it if needed. ચલો આ રીતે જવાબ આવશે ત્રણેય ખાલી જગ્યાઓના. અને પછી સ્લિમ. સ્લિમનો મતલબ થાય પતલું એટલે કે વેરી થિન. એની પછી મોબ એટલે કે ક્રાઉડ, ઘણી વખત આપણે આપણી ટેસ્ટની અંદર પૂછેલું છે. અને પછી શિવર એટલે કે ટ્રેમ્બલ, ધ્રુજવું. નિયરેસ્ટ મિનિંગ ત્રણેય બહુ ઇઝી હતા અને આપણી ટેસ્ટની અંદર વારંવાર પૂછાઈ ગયેલા છે એટલે દરેક વિદ્યાર્થીઓને આવડવા જોઈએ જેટલા મારી પાસે ભણેલા છે એમને. નેક્સ્ટ સેક્શન ડી ની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ. યજ્ઞેશ આસ્કડ તૃપ્તિ. ક્વેશ્ચન છે હેવ થી પૂછેલો એટલે કંજક્શન લાગશે ઇફ. પહેલી ખાલી જગ્યામાં. She had watched the movie Kantara. Trupati replied in negative. Yagnesh told Trupati છે એટલે અહીંયા આવશે told her. એક સેકન્ડ. ત્રુપતિ માટે હા યસ ઓકે હર જ આવશે. That he, આઈ નું કરી નાખ્યું છે હી, તો અહીંયા એમ જે છે એનું થશે was sending એટલે જવાબ આવશે અહીંયા was sending her on telegram. ત્રુપતિ thanks છે તો એનું થઈ જશે thanked, thank you નું thanked યજ્ઞેશ. ચલો જવાબ કાકા આ રીતે આવશે. પહેલાની અંદર if, બીજાની અંદર her, ત્રીજાની અંદર was sending અને ચોથાની અંદર thanked. ચલો આગળ જઈએ. હવે કંજક્શન જોઈ લઈએ. 47મું છે કમ હિયર ટેક ધીસ
ચોકલેટ. સરળ છે કન્જક્શન, માત્ર જવાબમાં એમ આવશે કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. એની પછી નીરજ ચોપરા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ, હી કુડન્ટ અચીવ ધ ગોલ્ડ મેડલ. ઈઝી છે, ખાલી વચ્ચે મૂકી દેવાનું છે અહીંયા પૂર્ણ વિરામની જગ્યાએ બટ. વિરોધાભાસી વાક્ય છે કે ભાઈ નીરજ ચોપરાએ એનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા, બટ હી કુડન્ટ અચીવ ધ ગોલ્ડ મેડલ, પરંતુ એ ગોલ્ડ મેડલ મેળવી શક્યો નહીં. નીરજ ચોપરા ટ્રાઈડ ઇઝ લેવલ બેસ્ટ બટ કુડન્ટ અચીવ ધ ગોલ્ડ મેડલ. એના પછી ત્રીજું છે ધ નોટી બોય પ્લેડ મિસચીફ, ધ ટીચર પનિશ્ડ હિમ. એક તોફાની છોકરાએ તોફાન કર્યું, તેથી એટલે અહીંયા આવી જશે સો ધ ટીચર પનિશ્ડ હિમ, શિક્ષકે એને સજા આપી. અહીંયા એટલે વચમાં આવશે પરિણામ દર્શાવવા માટે સો. ધેરફોર આપ્યું હોત તો ધેરફોર આવે. સો ને ધેરફોર બંને શોવિંગ રિઝલ્ટ માટે જ યુઝ થાય છે. ચલો આગળ જઈએ. 50મું એડિટિંગ. સાયના નેહવાલ ઇઝ ફર્સ્ટ. હવે આપણે જાણીએ છીએ કે જે ઓર્ડિનલ નંબર્સ છે, ક્રમ દર્શક આંકડાઓ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, એ બધાની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે પહેલા આવશે પેલી ખાલી જગ્યામાં ધ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન બ્લેન્ક વોન અ મેડલ ઇન બેડમિન્ટન. હવે પર્સન માટેની વાત થતી હોય તો ત્યાં આપણે કરીએ, જો અહીંયા આમથી તે ક્રિયાપદ છે પાછળ, તો ક્રિયાપદ પાછળ આવતું હોય તો આગળ કોણ આવતો હોય? કર્તા. અને કર્તા વિભક્તિમાંથી જ્યારે સર્વનામ દૂર કરીને જોડવામાં આવે ત્યારે આપણે ઉપયોગ કરીએ વુ કન્જક્શનનો. એના પછી છે અ મેડલ ઇન બેડમિન્ટન એટ ધ ઓલિમ્પિક્સ. શી સ્ટેટ્સ હર વિનિંગ મંત્ર એઝ હાર્ડવર્ક. તો નેવર એટલે ક્યારેય નહીં, રેરલી એટલે ક્યારેક જ. ઈ સખત મહેનતને એનો જીતવાનો મંત્ર કહે છે. તો ક્યારેક જ કહે છે, ક્યારેય નથી કહેતી, કે પછી ઓલવેઝ? તો કે ભાઈ ઓલવેઝ જવાબ આવશે. ચલો આ થયું એડિટિંગ. નેક્સ્ટ 51મો. ડુ એસ ડાયરેક્ટેડ એવરી યર વી સેલિબ્રેટ નવરાત્રી ઇન સુરત. તો એવરી યરનું કરી દીધું છે લાસ્ટ યર, એટલે કરી નાખ્યું છે ભૂતકાળ. તો લાસ્ટ યર વી સેલિબ્રેટેડ નવરાત્રી ઇન સુરત. વી બાય નું કરી નાખશું બોટ, BOUGHT. વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ. વી પ્લે નું થઈ જશે પ્લેડ. એન્ડ એન્જોય નું થઈ જશે એન્જોયડ. ચલો આ થયા એના 4 ફેરફાર. પછી સેકન્ડ છે સુવર્ણા વિલ મેક અ રંગોલી ઓફ ફ્લાવર્સ. તો રંગોલી ઓફ ફ્લાવર્સ વિલ બી મેડ બાય સુવર્ણા, પેસિવ વોઇસ કરેલું છે. આગળ જઈએ. આઈ મે બ્રિંગ સ્વીટ્સ. તો એનું પેસિવ થશે સ્વીટ્સ મે બી બ્રોટ બાય મી. યુ કેન ડેકોરેટ ધ હોલ. તો એનું થઈ જશે ધ હોલ કેન બી ડેકોરેટેડ બાય યુ. આ થયું પેસિવ વોઇસ. ફરી વખત એક જોઈ લઈએ. એવરી યરનું કર્યું હતું, લાસ્ટ યર એટલે આપણે કર્યું એનું ભૂતકાળ, અને સેલિબ્રેટેડ એને કરીને જ આપી દીધેલું. આપણે ખાલી 3 ચેન્જીસ કરવાના હતા. એક બાયનું બોટ, પ્લેનું પ્લેડ, અને એન્જોયનું એન્જોયડ. એના પછી પેસિવ વોઇસની અંદર એક સેન્ટેન્સ કરીને જ આપી દીધું હતું. આપણે ખાલી બાકીના 2 સેન્ટેન્સ કરવાના હતા. પહેલું છે સ્વીટ્સ મે બી બ્રોટ બાય મી. પછી છે ધ હોલ કેન બી ડેકોરેટેડ બાય યુ. આ 2 સેન્ટેન્સના પેસિવ આ રીતે કરી આવી છે. એટલે કદાચ તમે આની અંદર બીજું કર્મ નથી આપ્યું, નકર તમે એવું કરે કે ભાઈ ક્રિયાપદ પછી કર્મ મૂકીને લાસ્ટમાં બાય યુ એટલે કે બાય પ્લસ કરતા લખે તો એ સેન્ટેન્સ સાચું જ પડે. મેં ક્લાસની અંદર કીધેલું છે સમજાવતી વખતે, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. એના પછી નેક્સ્ટ 53મું WH ક્વેશ્ચન.
પેલું છે રિતેશ વોઝ વેઇટિંગ ફોર રીતા એટ બસ સ્ટોપ. અરે બાપરે, બહુ અઘરું સેન્ટેન્સ છે કે ભાઈ રિતેશને ગાયબ કરવાનો છે. તો કેનાથી બનશે પ્રશ્ન? મારે કેવું જ ન પડે, કારણ કે કર્તાને ગાયબ કરવો છે તો કર્તાને ગાયબ કરવા માટે આપણે who નો ઉપયોગ કરતા હોય. એટલે જવાબ આવશે ઓપ્શન સી, who was waiting at the bus stop. એના પછી છે ધ પ્રાઇમ મિનિસ્ટર મેટ ધ પ્રેસિડેન્ટ એટ બરોડા. એટ બરોડા એટલે પ્લેસ છે. પ્લેસ માટે કોનો ઉપયોગ કરશું આપણે? વેર નો. તો વેર ડીડ ધ પીએમ મીટ ધ પ્રેસિડેન્ટ? આવશે ઓપ્શન બી. ચલો, સી અને બી. નેક્સ્ટ ત્રીજો સવાલ છે એની અંદર 55માં, એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગ ટુ ઇમ્પ્રુવ રિટેન્શન. હવે મેં તમને ક્લાસની અંદર કીધું હતું ઘણી વખત બીકોઝ નો પણ આપે, તો બીકોઝ નો આપે તો ત્યાં શું આવે? 2 + V1 અથવા તો 4 + V નું ing વાળું રૂપ. તો હવે આ ત્રણમાંથી ગમે એની નીચે અંડરલાઈન કરીને આપી દે કે પ્રશ્ન બનાવો, તો એના માટે આપણે y ને સિલેક્ટ કરતા હતા. તો અહીંયા પણ 2 + ઇમ્પ્રુવ. ઇમ્પ્રુવ એટલે સુધારવું, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. એટલે અહીંયા જવાબ આવશે y વાળો, એટલે ઓપ્શન ડી, વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગ. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ રહેશે. ચલો, એના પછી નેક્સ્ટ, ઓકે, લાસ્ટ પેજ હતું. બીજું એસે વાળું પેજ આમાં આવ્યું નથી. એસે ની અંદર તે આપણે આપ્યા હતા આઈએમપી માંથી માય ડ્રીમ રોબોટ વાળો એક એસે પૂછાયેલો છે. એટલે વિદ્યાર્થીઓને એટલો 6 માર્કનો ફાયદો થયેલો છે. દરેક વિદ્યાર્થીએ જેણે મેં કીધા એ એસે માંથી પાકા કર્યા હશે એને એ લાભદાયક થયું હશે. આજના પેપર સોલ્યુશનની અંદર લેવલની અંદર પેપર બહુ સહેલો હતો એવું હું માનું છું, કારણ કે કન્જક્શનની અંદર જે વુ, વુમ, વૂઝ, વિચ એવા બધા અઘરા કન્જક્શન નહોતા પૂછાણા. એટલે વિદ્યાર્થીઓને એટલી સરળતા થઈ હતી. આઈધર ઓર અને નાઈધર નોર એ નહોતા પૂછાણા. ત્રણ કન્જક્શન સાવ એટલે સાવ સહેલા હતા. એડિટિંગ સાવ લેવલમાં સહેલું હતું. મેં કીધું હતું એ પ્રમાણે બધાને બહુ ડર હતો કે ભાઈ 3 પેપર બહુ અઘરા નીકળ્યા છે તો ચોથો પેપર કેવો નીકળશે. એમ નહીં, મેં કીધું હતું કે ઇંગ્લિશનો પેપર લેવલની અંદર એટલો બધો અઘરો કાઢવામાં નહીં આવે, અને એ જ થયું છે. દરેક વિદ્યાર્થીઓને આ પ્રમાણે હું ધારું છું ત્યાં સુધી પેપર સાવ સહેલો લાગ્યો હશે. પેરેગ્રાફની અંદરથી તે સવાલના જવાબ સાવ બેઠા હતા. ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે પોએમની અંદરથી પંક્તિના ભાવાર્થ બહુ પૂછે છે, તો એ ખાલી ગાલાના અસાઇનમેન્ટની અંદર હતું. આ બોર્ડવાળા એવા પેપરમાં પંક્તિના ભાવાર્થ પૂછતા નથી, જેમ કે તમે જોઈ જ શકો છો આ પેપરની અંદર. તો ચલો, આજના સોલ્યુશનને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને સારું પેપર ગયું હશે એવી આશા રાખું, અને જે પ્રમાણે સોલ્યુશન કરાવ્યું છે એ પ્રમાણે દરેકને સારામાં સારા માર્ક આવ્યા છે એવી આશા રાખું. આજ માટે આટલું જ તે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.